આપને દર્શાવી દઈએ। મતદાતાઓ વધુને વધુ મતદાન કેન્દ્રો સુધી પહોંચે તેના માટેની તૈયારીઓ ખાસ તો કરવામાં આવી છે અને આવતીકાલે ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે મતદાન છે, ત્યારે બનાસકાંઠામાં મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ। બનાસકાંઠા લોકસભા બેઠક માટે ઈવીએમ ડિસ્પેચની કામગીરી હાથ ધરાઈ છે। પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી ઈવીએમ અને અન્ય સામગ્રી મતદાન મથકો પર રવાના કરવામાં આવી। બનાસકાંઠામાં 2558 મતદાન મથકો છે, જેમાં 10,000 જેટલો પોલિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે। આવતીકાલે 7 તારીખે જે મતદાન છે તે માટે પાલનપુર વિધાનસભા મતક્ષેત્રમાં આવેલા 274 મતદાન મથક ઉપર ચૂંટણીના લગતનો જે તમામ સ્ટાફ હોય તેની સાથે ઈવીએમ અને અન્ય જે સ્ટેશનરી આપવાની થાય એ તમામનું આજે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી બહાર પાલનપુર વિધાનસભા મતદાર વિસ્તાર માટેનું ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે। તમામ મતદાન મથકે આજે 12 વાગે તમામ સ્ટાફ પોતાની સ્ટેશનરી ઈવીએમ સાથે સરકારી બસમાં રવાના થશે। ગરમીનો સમય છે એટલે મતદાતાઓ અને ચૂંટણી ફરજ પર રહેલા કર્મચારીને કોઈ તકલીફ ન થાય તે માટે ચૂંટણી પંચે ખાસ દરકાર લીધી છે। મતદાન મથક પર ફરજ બજાવનાર સ્ટાફ માટે નાસ્તાની કીટ અને અન્ય પ્રાથમિક સુવિધાની સામગ્રીની કીટ આપવામાં આવી છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય, ઈવીએમમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। દરેકને પોતાની સામગ્રી નિયત કરેલા રૂમમાંથી જ મળી રહે, ગરમીમાં બહાર શેકાવું ના પડે। અહીંયા પણ એ રીતે બધું આયોજન કર્યું છે કે બૂથ વાઇઝ જ એમને રૂમમાંથી બધી સામગ્રી મળી રહે, કોઈ તકલીફ ના પડે। જોડે જોડે એમને નાસ્તાની કીટ અને જરૂરિયાતની બીજી પણ થોડી ઘણી સામગ્રી આપવામાં આવી છે, એટલે બધા જ જે પોલિંગ સ્ટાફ છે એ ખુશ છે કે એમને ખૂબ જ કેર રાખીને આખું કામ કરવામાં આવ્યું છે, એવું અત્યારે અસર દેખાઈ રહી છે। આવતીકાલે મતદાનને લઈને જે પ્રકારે ઈવીએમ ડિસ્પેચની કામગીરી શરૂ કરાઈ છે। પાલનપુરનું જે જગાણા એન્જિનિયરિંગ કોલેજ છે અને ત્યાંથી આ જે ઈવીએમ છે તે ડિસ્પેચ કરવાની કામગીરી શરૂ કરાઈ છે। જે પ્રકારે અહીંથી જે પોલિંગ સ્ટાફ હોય અથવા તો જે મતદાન મથક પર જે સ્ટાફ ફરજ બજાવવાનો હોય તે આ જે ઈવીએમ છે તે અહીંયાથી લઈ અને મતદાન મથકો પર રવાના થશે। અત્રે ખાસ કરીને પહેલી વાર જે પોલિંગ સ્ટાફ છે અથવા મતદાન મથક પર સ્ટાફ છે તેમના માટે એક ખાસ કીટ પણ તૈયાર કરાઈ છે। જે પ્રકારે પ્રાથમિક તેમની જે સુવિધા હોય તે પ્રકારની આ કીટ અહીંયા તૈયાર કરાઈ છે। ત્યારે આવતીકાલે મતદાનને લઈને જે પ્રક્રિયા થવાની છે અને તે પ્રક્રિયાના ભાગરૂપે છે જે ઈવીએમ અને વીવીપેટની તથા અન્ય જે સામગ્રી છે તે અહીંયાથી રવાના થશે અને જે સ્ટાફ છે એ તે પોતાના મતદાન મથકે પહોંચશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। તો સતત પ્રચાર પ્રસારમાં વ્યસ્ત રહેલા